નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 અને 12 બંને ધોરણનું ગુજરાતી વ્યાકરણ આજે અભ્યાસ કરીશું. કેમ કે જે આપણે પોઈન્ટ વિશે વાત કરવાની છે એ ધોરણ 10માં પણ આવે છે અને ધોરણ 12માં પણ આવે છે. પોઈન્ટનું નામ શું છે? તો વિશેષણ. હવે આપણે વાત કરીએ ધોરણ 10 અને 12 જે આપણે વ્યાકરણમાં જે પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે વિશેષણનો, એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે ધોરણ 10 અને 12ની અંદર ગુજરાતી વિષયમાં બે બુક બનાવવાની છે. હવે બંને બુક બનાવવાની છે તો એમાં પ્રથમ પહેલી બુક જે છે એ સ્વાધ્યાયની બુક બનાવવાની છે અને બીજી બુક જે છે એ વ્યાકરણની બુક બનાવવાની છે. તો હવે આજે આપણે વિશેષણ પોઈન્ટમાં જોઈશું. તો ધોરણ 10ની અંદર જે વિશેષણ પૂછાય છે એ કેટલા માર્કનું પૂછાય છે? તો 1 ગુણનું વિશેષણ પૂછાય છે. અને ધોરણ 12ની અંદર આપણે વાત કરીએ તો વિશેષણ જે પૂછાય છે એ 1 ગુણનું પૂછાય છે. એમાં 2 પ્રશ્નો પૂછાય છે. હવે એક પ્રશ્ન જે છે એમાં તમને વાક્ય આપેલું હશે અને કહેવામાં આવેલું હશે કે વિશેષણ શોધો. તો તમારે વાક્યમાં વિશેષણ શોધવાનું છે. અને બીજો પ્રશ્ન જે પૂછવામાં આવે છે એમાં તમને ખાલી જગ્યા આપેલી છે અને એની અંદર તમારે જવાબ લખવાનો છે. તો જે તમે ખાલી જગ્યામાં લખો એ ખાલી જગ્યામાં જે શબ્દ લખો છો એ પાઠ અથવા કાવ્યના આધારે લખવો પડે. તો આ રીતે ધોરણ 10ની અંદર વિશેષણમાં 1 ગુણમાં પૂછાય છે અને ધોરણ 12ની અંદર વિશેષણ જે છે 1 ગુણમાં પૂછાય છે. પણ કઈ રીતે પૂછાય છે? તો એક વાક્ય સ્વરૂપે પૂછાય છે અને એક ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. તો હવે વિશેષણની શરૂઆત કરીએ તો આપણને પ્રશ્ન થાય કે વિશેષણ એટલે શું? તો મિત્રો, વિશેષણ એટલે શું? તો સામાન્ય અર્થ આપણે કરીએ તો વિશેષણ એટલે શું? તો કે વિશેષતા દર્શાવતો શબ્દ અથવા એવું પદ કે જેમાં વિશેષતા એટલે કંઈક નવીનતા આપણને લાગે છે. આપણે વાતચીત કરતા હોઈએ છીએ એમાં પણ અમુક સમયે એ વિશેષણનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણને ખબર હોતી નથી. તો આપણે વ્યાખ્યા જોઈએ કે વિશેષણ એટલે વિશેષતા દર્શાવતો શબ્દ. આ વ્યાખ્યા થઈ, બરાબર. સામાન્ય આપણે જોઈએ કે કોઈ પણ સંજ્ઞા હોય અથવા કોઈ પણ નામ હોય એમાં વિશેષ ગુણ દર્શાવેલો હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે સંજ્ઞા એટલે શું? તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાર્થ હોય એને ઓળખવા માટે એક ચોક્કસ નામ આપવામાં આવ્યું હોય છે. તો એને શું કહેવાય છે ગુજરાતી વ્યાકરણમાં? તો કે સંજ્ઞા કહેવાય છે. તો સંજ્ઞા અથવા નામનો વિશેષ ગુણ દર્શાવતો હોય તો એને શું કહેવાય છે? તો વિશેષણ કહેવાય છે. અથવા બીજા રીતે આપણે યાદ રાખવું હોય તો વિશેષતા દર્શાવતો શબ્દ એટલે શું છે? તો વિશેષણ કહેવાય. હવે આપણે ઉદાહરણ જોઈએ તો આપણને 2 ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો સોનેરી શિયાળ ઊભું રહી ગયું, બરાબર. આવું તમને વાક્ય આપેલું હોય અને કીધું હોય કે વિશેષણ શોધો. તો આપણે જે કીધું છે કે શિયાળ ઊભું રહી ગયું, બરાબર. હવે જે સોનેરી જે છે એ શું બને છે? તો કે વિશેષણ બને છે. કેમ કે શિયાળ છે, બરાબર, આ સંજ્ઞા થઈ અથવા કોઈ નામ થયું. હવે આ શિયાળ જે છે એ કેવું છે? તો સોનેરી શિયાળ છે, બરાબર. આપણે જોઈએ કે શિયાળ હોય એમાં એક શિયાળ કેવું છે? તો કે સોનેરી રંગનું છે અને એ ઊભું રહી ગયું, બરાબર. એટલે આ સોનેરી જે છે એ શું બનશે? તો કે વિશેષણ બનશે, બરાબર. તો એ જ પ્રમાણે બીજું વાક્ય આપણે જોઈએ કે આ બસ 2 વાગે ઉપડશે. હવે જો બસ જે છે એ કેટલા વાગે ઉપડશે આપણને પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ શું મળે? તો કે 2 વાગે ઉપડશે. તો આ 2 જે છે એ શું બન્યું? તો કે વિશેષણ બન્યું, બરાબર. તો આ રીતે આપણે વાક્યો સમજવાના છે. કેમ કે તમે વાક્યો પૂછાય છે અને શું કીધું હોય છે? વિશેષણ શોધો. કોઈ પણ વાક્ય હોય એમાં વિશેષતા દર્શાવતો શબ્દ આપણે શોધી કાઢવો પડે, બરાબર. એટલે એ પ્રમાણે નક્કી કરી શકીએ કે ભાઈ પહેલા વાક્યમાં સોનેરી છે અને બીજા વાક્યમાં 2. આ શું છે? તો કે વિશેષણ છે. હવે આપણે જોઈએ છે કે જો સોનેરી વિશેષણ હોય તો શિયાળ શું છે? આપણને પ્રશ્ન થાય, બરાબર. તો આ 2 જે છે વિશેષણ છે તો બસ શું છે? આપણને પ્રશ્ન થાય કે નહીં? તો સમજીએ કે ભાઈ વિશેષ્ય એટલે શું, બરાબર. મેં તમને વાત કરી કે ભાઈ આ શિયાળ અને 2 જે છે એ શું છે? તો કે વિશેષ્ય છે. અને સોનેરી અને આ 2 જે છે શું છે? તો કે એ વિશેષણ છે. તો વિશેષ્ય એટલે શું? તો તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ નામ હોય અથવા કોઈ પણ સર્વનામ હોય એમાં વિશેષતા એટલે કે વધારો એક કરે એને શું કહેવાય છે? તો કે વિશેષ્ય કહેવાય છે. કોઈ પણ નામ હોય
બરાબર. આપણે જોયું કે આમાં શું નામ છે, તો કે શિયાળ નામ છે. તો કે શિયાળ જે છે એમાં એક વિશેષતા લાવી. કઈ વિશેષતા છે, તો કે સોનેરી છે. બરાબર, એ વિશેષણ છે. પણ શિયાળ શું કહેવાય છે, તો કે વિશેષ્ય કહેવાય છે. ખાસ યાદ રાખજો, વિશેષણ અને વિશેષ્ય. તો વિશેષ્ય એટલે શું, કોઈ પણ નામ અથવા સંજ્ઞા. બરાબર. અને વિશેષણ એટલે શું, તો કે વિશેષતા દર્શાવતો શબ્દ. આ તમારે બંને વ્યાખ્યા યાદ રાખવાની છે. તો હવે આપણે વાત કરીએ કે વિશેષણના પ્રકારો. તો વિશેષણના મુખ્યત્વે બે પ્રકારો પાડવામાં આવે છે. એમાં પ્રથમ જે પ્રકાર છે એનું નામ શું છે, તો કે ગુણવાચક વિશેષણ. અને બીજો પ્રકાર જે છે એનું નામ શું છે, તો કે પરિમાણવાચક વિશેષણ. ખાસ યાદ રાખજો, પરિમાણ, પરિણામ નહીં. બરાબર. કેમ ઘણા વિદ્યાર્થી પરિણામ લખે છે, તો પરિણામ નહીં, તો શું નામ છે, પરિમાણ. બે પ્રકારો, ગુણવાચક અને બીજું કયું છે, તો કે પરિમાણવાચક વિશેષણ. હવે વિશેષણનો જે પેલો પ્રકાર છે એનું નામ શું છે, તો કે ગુણવાચક વિશેષણ. હવે આપણે આનો અભ્યાસ કરીશું કે ગુણવાચક વિશેષણ એટલે શું, તો કે જે વિશેષણ વિશેષ્યનો ગુણ દર્શાવે. મુખ્ય શું દર્શાવવાનું છે, તો કે વિશેષ્યનો ગુણ દર્શાવવાનો છે. વિશેષ્ય એટલે શું, કોઈ પણ નામ અથવા સંજ્ઞા. બરાબર. હવે નામ અથવા સંજ્ઞાનો ગુણ દર્શાવવાનો છે. જે ગુણ દર્શાવે એનું શું કહેવાય છે, તો ગુણવાચક વિશેષણ કહેવાય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો મોટું ઘર. જો આ શું છે, ઘર, એ વિશેષ્ય છે. બરાબર. અને આ મોટું શું છે, તો કે એ વિશેષણ છે. તો એ જ પ્રમાણે પડદો જે છે એ વિશેષ્ય કહેવાય છે અને લાલ શું કહેવાય છે, તો કે વિશેષણ કહેવાય છે. તો આ દહીં જે છે એ શું છે, તો કે વિશેષ્ય છે. અને ખાટું એ શું છે, તો કે એ વિશેષણ છે. એટલે ખાસ વિશેષણ અને વિશેષ્યમાં તમારે યાદ રાખવાનું છે કે વિશેષણ કોને કહેવાય છે અને વિશેષ્ય કોને કહેવાય છે. તો હવે પછી જે પેલો પ્રકાર છે એના આપણે પેટા પ્રકાર વિશે માહિતી લઈએ. તો પ્રથમ પેટા પ્રકાર જે છે એનું નામ શું છે, તો કે સંખ્યાવાચક વિશેષણ. તમારે બધા યાદ રાખવાના છે. મુખ્ય બે પ્રકારો છે, એક ગુણવાચક અને બીજું છે પરિમાણવાચક. હવે ગુણવાચકના પેટા પ્રકાર વિશે આપણે માહિતી લઈએ. તો પ્રથમ જે પ્રકાર પાડવામાં આવે છે એના શું કહેવાય છે, તો કે સંખ્યાવાચક વિશેષણ. હવે જો નામ જ એવું છે, બરાબર, કે જેમાં સંખ્યા દર્શાવેલી હોય છે એવું વિશેષણ જે છે કે જેમાં શું દર્શાવેલું હોય છે, તો કે સંખ્યા દર્શાવેલી હોય છે. તમારે આમ યાદ રાખવાનું, સંખ્યાવાચક વિશેષણમાં શું હોય છે, તો કે સંખ્યા દર્શાવેલી હોય છે. કોઈ પણ સંખ્યા, બરાબર, આપણને જે સંખ્યા યાદ આવતી હોય એ શેમાં આવશે, તો કે સંખ્યાવાચક વિશેષણમાં આવશે. હવે આપણે જોઈએ કે 10 છે, 2, 4, પહેલું, 12મું, દ્વિતીય, અડધું, સવા, પા. બરાબર. હવે આ બધી શું થઈ છે, તો કે સંખ્યા થઈ છે. પણ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા નિશ્ચિત હોય તો શું કહેવાય છે, તો કે નિશ્ચિત વાચક વિશેષણ કહેવાય છે. કેમ કે આમાં સંખ્યા નિશ્ચિત હોય છે. 10 એટલે 10 જ તે, 2 એટલે 2 જ તે, 4 એટલે 4 જ તે. પણ જો સંખ્યા નિશ્ચિત ન હોય તો શું કહેવાય છે, તો કે અનિશ્ચિત વાચક વિશેષણ. સંખ્યાવાચકના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવે છે. એક નિશ્ચિત વાચક છે અને બીજું શું છે, તો કે અનિશ્ચિત વાચક વિશેષણ. નિશ્ચિત વાચકમાં શું હોય છે, તો કે સંખ્યા જે છે એ નિશ્ચિત હોય, નક્કી કરેલી હોય, 10, 2, 4, 5, 6, 7 આ બધી. પણ અનિશ્ચિત જે છે જેમાં સંખ્યા નિશ્ચિત નથી, તો કેવી સંખ્યા આવશે, તો કે જરા, ઓછું, ઘણું, પુષ્કળ. એમાં કોઈ સંખ્યા નિશ્ચિત નથી. ઘણું, બરાબર, કોઈ સંખ્યા નિશ્ચિત ન થાય. કેટલું, ઘણું એટલે કેટલું, બરાબર, ઓછું, ઓછું એટલે કેટલું. આમાં કોઈ સંખ્યા નિશ્ચિત થતી નથી. તો યાદ રાખવાનું છે કે નિશ્ચિત વાચક અને અનિશ્ચિત વાચક વિશેષણ. બરાબર. તો હવે બીજો પ્રકાર જે છે એનું નામ શું છે, તો કે રંગવાચક વિશેષણ. આમાં પણ શું દર્શાવેલું હોય છે, તો કે તમને રંગ બતાવેલો હોય છે. બરાબર. વ્યાખ્યા સમજીએ તો જે વિશેષણ વિશેષણનો શું દર્શાવે છે, તો કે રંગ દર્શાવે છે. એટલે કે રંગનો ગુણધર્મ દર્શાવે છે એને શું કહેવાય છે, તો કે રંગવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણ આપણે જોઈએ તો કે ચહેરો. બરાબર. આ ચહેરો શું છે, તો કે વિશેષ્ય છે. બરાબર. પછી વિશેષણ શું છે, તો કે ઘઉં વર્ણનો. આ શું કહેવાય છે, તો કે એ વિશેષણ કહેવાય છે. ચહેરો કેવો છે, તો કે ઘઉં વર્ણનો, એટલે ઘઉંના રંગ જેવો. બરાબર. પતંગિયું કેવું છે, તો કે પીળું પતંગિયું છે. પીળું એટલે કેવું, તો કે રંગવાચક. પછી ગુલાબ કેવું છે, તો કે લાલ છે.
સાફો કેવો છે તો કે કેસરીવાળો સાફો છે, એટલે કેસરી રંગનો સાફો છે. તો આ કેસરીવાળો ઘઉં વર્ણનો પીળું લાલ એ શું કહેવાય છે તો કે રંગવાચક વિશેષણ કહેવાય. અને જે ચહેરો છે પતંગિયું ગુલાબ છે એ શું છે તો કે એ વિશેષણ વિશેષ્ય છે એમ. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો નામ શું છે કર્તૃવાચક વિશેષણ. એમ હવે વ્યાખ્યા સમજીએ કે જેમાં ક્રિયાનો વિશેષ ગુણધર્મ દર્શાવેલો હોય તો એને શું કહેવાય છે તો કે કર્તૃવાચક વિશેષણ કહેવાય છે. કેમ કે કર્તૃ એટલે કર્તા દ્વારા જે કાર્ય થતું હોય અને કર્તૃવાચક કહેવાય છે. એમાં ક્રિયા, કેમ કે કર્તા દ્વારા ક્રિયા થતી હોય છે, ક્રિયાનો ગુણધર્મ પણ બતાવેલો હોય છે તો શું કહેવાય છે ને કર્તૃવાચક વિશેષણ કહેવાય છે. હવે આપણે ઉદાહરણ સમજીએ તો શિક્ષક જે છે એ શું કાર્ય કરે છે તો કે ભણાવવાનું કાર્ય કરે છે. શિક્ષક જે છે એ કર્તા છે, એના દ્વારા જે ક્રિયા થાય છે એને શું કહેવાય છે તો કે કર્તૃવાચક ક્રિયા કહેવાય છે. એટલે કર્તૃવાચક વિશેષણ એ બને છે. બરાબર. તો બીજું આપણે જોઈએ કે ભાઈ ગાયક જે છે એનું કાર્ય શું છે તો કે ગાવાનું. બરાબર. ગાવાની ક્રિયા જે છે એ ગાયક કરે છે. ગાયક જે છે વિશેષ્ય છે અને ગાનાર શું છે તો કે વિશેષણ છે, એટલે કે કર્તૃવાચક વિશેષણ છે. પછી ખેલાડી શું કામ કરે છે તો કે રમવાનું કાર્ય કરે છે, એટલે ખેલાડી જે છે વિશેષ્ય બનશે અને રમનાર શું બનશે તો કે એ વિશેષણ બનશે. પછી લેખકનું કાર્ય શું છે તો કે લેખકનું કાર્ય લખવાનું છે, લખનાર લેખક. બરાબર. તો લેખક જે છે એ વિશેષ્ય છે અને લખનાર શું છે તો કે વિશેષણ છે, અથવા બીજા અર્થમાં કેવું હોય તો કર્તૃવાચક વિશેષણ છે. બરાબર. તો આ રીતે 3 પ્રકારો છે પૂરા થાય છે. હવે ચોથા પ્રકારની વાત કરીએ તો નામ શું છે તો કે સ્વાદવાચક વિશેષણ. નામ જ એવું છે કે જેમાં સ્વાદનો ગુણધર્મ પણ બતાવેલો હોય. બરાબર. વ્યાખ્યા સમજીએ કે જેમાં સ્વાદનો અર્થ દર્શાવાયેલો હોય તેને શું કહેવાય છે તો કે સ્વાદવાચક વિશેષણ કહેવાય છે. હવે આપણે જોઈએ કે આ ગોળ જે છે એ કેવો છે તો કે મીઠું, એટલે કે સ્વાદ પણ બતાવેલું છે. પછી મીઠું, મીઠું એટલે શું નમક. બરાબર. એ કેવું છે તો કે ખારું છે, એટલે ખારું એટલે શું બતાવેલું હોય તો કે સ્વાદ બતાવેલો હોય છે. પછી દૂધ જે છે એ કેવું છે તો કે તાજું દૂધ છે. તાજું એટલે શું તો કે એમાં સ્વાદ બતાવેલો છે. પછી રસોઈ કેવી બની છે તો કે સ્વાદિષ્ટ બની છે, એટલે ટૂંકમાં કેવું હોય તો સ્વાદવાચક વિશેષણ બને છે. આ ગોળ જે છે, મીઠું છે, દૂધ જે છે એ શું છે તો કે વિશેષ્ય છે. પછી મીઠો, ખારું, તાજું, સ્વાદિષ્ટ એ શું છે તો કે વિશેષણ છે. તો વિશેષણમાં કયો પ્રકાર છે તો કે સ્વાદવાચક વિશેષણ છે એમ. હવે 5મો પ્રકાર જોઈએ તો નામ શું છે તો કે આકારવાચક વિશેષણ, જેમાં આકાર દર્શાવેલો હોય. બરાબર. તમને કોઈ પ્રકારનો આકાર બતાવેલો હોય તો એને શું કહેવાય છે તો કે આકારવાચક વિશેષણ કહેવાય છે. હવે જોઈએ કે ત્રાસુ, મુખ. મુખ કેવું છે આકાર થયો, મુખનો આકાર કેવો છે તો કે પોતે ત્રાસુ છે. બરાબર. દડો કેવો છે તો કે ગોળ છે. કબાટ કેવો છે તો કે ચોરસ છે. તો આ બધું શું છે તો કે આકારવાચક વિશેષણ છે, જેમાં આકાર તમને બતાવેલો હોય એમ. પછી 6થો પ્રકાર જે છે એનું નામ શું છે સાર્વનામિક વિશેષણ. તો આ તમારે બધા પ્રકારો યાદ રાખવાના છે. હવે સાર્વનામિક વિશેષણ જે છે એટલે શું કે જેમાં સર્વનામ, બરાબર, સર્વનામ વિશેષણ તરીકે પ્રયોજાતું હોય તો એને શું કહેવાય છે તો કે સાર્વનામિક વિશેષણ કહેવાય છે. જેમાં સર્વનામ કે નામના બદલે જે વપરાય એનું શું કહેવાય છે તો કે સર્વનામ કહેવાય છે. હવે ઉદાહરણ આપણે જોઈએ તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે આ જે છે એ સર્વનામના પ્રકારો, એટલે કે સાર્વનામિક વિશેષણ આપણને બતાવેલે છે કે એ, કશું, શો, કેમ. બરાબર. આ બધું શું છે તો કે સાર્વનામિક વિશેષણ છે. હવે સાર્વનામિક વિશેષણના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવે છે. જ્યારે નામ આપણે જોઈએ તો પ્રશ્નવાચક વિશેષણ છે, કદવાચક વિશેષણ છે, જથ્થાવાચક વિશેષણ છે. હવે પ્રશ્નવાચક વિશેષણમાં સર્વનામ શું હોઈ શકે તો એમાં શું હોય ક્યો, ક્યુ, કઈ. આ શું છે તો કે પ્રશ્નવાચક વિશેષણ છે. પછી કદવાચકમાં શું હોઈ શકે તો કે જેવડું, તેવડું અને કેવડું. આ શું છે તો કે કદવાચક વિશેષણ છે. પછી જથ્થાવાચકમાં શું હોઈ શકે તો કે જેટલું, કેટલું અને એટલું. આ શું હોય છે તો કે જથ્થાવાચક વિશેષણ. બરાબર. આ 6 પ્રકારની વાત કરી એ કોના પ્રકાર છે તો તમારે યાદ રાખવાનું છે ગુણવાચકના પ્રકાર છે. હવે જે પ્રકાર જોવાનો એ વિશેષણનો મુખ્ય બીજો પ્રકાર છે. પહેલો પ્રકાર કયો છે તો કે ગુણવાચક. એના 6 પેટા પ્રકાર છે. હવે જે વાત કરવાની છે એ શું છે તો કે વિશેષણનો બીજો પ્રકાર નામ શું છે પરિમાણવાચક વિશેષણ. તો પરિમાણવાચક વિશેષણ એટલે શું તો સમજીએ આપણે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે એ નાની છે કે મોટી,
એટલે કે એનું માપ કાઢવાનું હોય. પરિણામનો સામાન્ય આપણે કરવો હોય તો શું થાય છે? તો માપ થાય છે. બરાબર, વસ્તુ કેવડી છે, નાની છે કે મોટી છે એ દર્શાવવું હોય તો સંજ્ઞાની સાથે વપરાતો વિશેષણ એને શું કહેવાય છે? તો કે પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. સામાન્ય કાઢવું હોય પરિમાણનો તો શું કહેવાય છે? તો કે એક ચોક્કસ માપ, બરાબર, એક ચોક્કસ જથ્થો, એને શું કહેવાય છે? પરિમાણ. કે ભાઈ આ વસ્તુ આવડી છે, આ વસ્તુ મોટી છે, આ વસ્તુ નાની છે, આવું દર્શાવવું હોય તો શું કરવું પડે? તો કે એક પ્રકારનું માપ તમારે કાઢવું પડે. તો ઉદાહરણ આપણે જોઈએ કે અગમ્ય દ્રષ્ટિ છે, કપ ચા કેટલી છે? તો કે 1 કપ ચા છે, એટલે ચોક્કસ માપ થઈ ગયું એનું. પછી ગરમી કેટલી છે? તો અતિશય ગરમી છે, બરાબર, એક પ્રકારનું માપ આપણને બતાવ્યું છે. તો તહેવારો કેટલા છે? તો કે અનેક તહેવારો છે, એટલે આ શું છે? તો કે વિશેષ્ય છે, અને આ શું છે? તો કે વિશેષણ છે. પછી જમીન કેટલી? તો કે વીઘો જમીન છે. પૈસા કેટલા? તો કે પુષ્કળ પૈસા છે, બરાબર. તો આ રીતે ચોક્કસ માપ કાઢી શકાય, એને શું કહેવાય છે? તો કે પરિમાણવાચક વિશેષણ. તમારે યાદ રાખવાનું છે કે ગુણવાચકના પ્રકારો પડે છે, એના 6 પ્રકારો છે, પણ પરિમાણવાચકના પ્રકારો પડતા નથી, પોતે એકલો છે. તો આ રીતે વિશેષણનો પોઈન્ટ સમજ્યા. અસ્તુ.